ન્યૂઝ 9 ગુજરાતી સાથે હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। ભાવનગરમાં કોરોનાની રીએન્ટ્રી, તંત્ર એલર્ટ। સટી હોસ્પિટલમાં કોરોનાનું વોર્ડ કાર્યરત કરાયું। ભાવનગર શહેરમાં કોરોના વાયરસની ફરી એન્ટ્રી થતાં આરોગ્ય તંત્ર સક્રિય બન્યું છે। તાજેતરમાં 2 કેસ નોંધાયા બાદ દર્દીઓને આઇસોલેટ કરાયા છે। સટી હોસ્પિટલમાં કોરોના વોર્ડ ફરી કાર્યરત કરાયો છે, જ્યાં તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે। હાલ કોઈ કેસ નથી, પરંતુ તંત્ર ઇમરજન્સી માટે સજ્જ છે। આરોગ્ય વિભાગે લોકોને સાવચેતી રાખવા અને ગાઈડલાઇન્સનું પાલન કરવા અપીલ કરી છે। તંત્ર દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી રહી છે અને લોકોને સહકાર આપવા વિનંતી છે। અલ્પેશ ડાભી, ન્યૂઝ 9 ગુજરાતી, ભાવનગર। હું ડૉક્ટર તુષાર આદેસરા, નિવાસી તબીબી અધિકારી, સર તખ્તશ્રી હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું। કોરોનાને લઈને અત્રેની સંસ્થા ખાતે આઇસોલેશન વોર્ડ 10 બેડનો કાર્યરત કરવામાં આવેલ છે। તેમાં જરૂરી તમામ સાધન સામગ્રી, દવાઓ સહિતનો વોર્ડ કાર્યરત છે। અત્રેની સંસ્થા ખાતે ઓક્સિજન, લિક્વિડ ઓક્સિજન ટેન્ક 20,000 KLની એ પણ ઉપલબ્ધ છે અને એમાં જરૂરી ઓક્સિજનનો સપ્લાય પણ આપણે પૂરો પાડવામાં આવે છે। તેમજ જરૂરી જમ્બો સિલિન્ડર ઓક્સિજનના તેમજ નાના સિલિન્ડર જ્યારે જરૂર પડે ત્યારે એ પણ આપણી પાસે પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે। દવાના સેન્ટ્રલ મેડિકલ સ્ટોર વિભાગ ખાતે જરૂરી માત્રામાં આપણે દવાઓ કોરોના સંબંધિત એ પણ આપણી પાસે ઉપલબ્ધ છે। તેમજ લેબોરેટરી, અત્રેના માઇક્રોબાયોલોજી વિભાગ ખાતે કોરોના નિદાન સંબંધિત જે લેબોરેટરીની તપાસ કરવામાં આવે છે એ પણ કાર્યરત છે અને હાલમાં એ ચાલુ છે અને એમાં જરૂરી કોરોના સંબંધિત તપાસ કરવામાં આવે છે।